સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટના ઝનાના હોસ્પિટલમાં આઈબીજી ન્યૂઝ ચેનલનું સ્ટિંગ ઓપરેશન। દેહ વેપાર લોહી વેચવાનો ધંધો કરતી મહિલાઓની કરતૂતોનો પર્દાફાશ કરતો આઈબીજી સમાચાર। લાંબા સમયથી ચાલતી તકરારનો કરવો અંજામ। આપતો પોલીસ કોન્સ્ટેબલ પતિ પત્નીને છરીના ઘા ઝીકી બેટરી નાખ્યા બાદ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ સામેથી પોલીસમાં સરેન્ડર। દર્શક મિત્રો, સમાચાર વિગતવાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। With nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. Good morning, Jitu Lal. Good morning, Nai. Tapata. Tapatap. Ah. हाय प्रिया। हाय नहीं, टपाटप। टपाटप। Ah. Tapatap. लाइसेंस License नहीं. Tapata. टपाटप Ah. अय टपाटप सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। આ છે ગારિયાદાર ગ્રુપનો ડિટર્જન્ટ સાબુ ટપાટપ। ટપાટપ એટલે કપડાના ડાઘા દૂર કરે ફટાફટ, સમજ્યા? ટપાટપ। टपाटप डिटर्जेंट साबु। गारियाधार ग्रुप टपाटप डिटर्जेंट साबु, व्हाइट हाउस, पूर्वी सोसायटी, हीराबाग, वराछा रोड, सूरत। कॉन्टेक्ट रमेश भाई पी चौहान, गाड़ियाधार वाला। मोबाइल नंबर 9427751640 9712981640। વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે એબીજી સમાચારમાં। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તાર। એબીજી સમાચારનું સ્ટિંગ ઓપરેશન। રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મહિલાઓની કરતૂતનો પર્દાફાશ। એબીજી ન્યૂઝ ચેનલનું સ્ટિંગ ઓપરેશન રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલમાં ચાલતા દેશી દારૂના હાટડા, દેહ વેપાર, લોહીની લેવેચ કરતી મહિલાઓની કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો। સુલભ શૌચાલય મુખ્ય સ્થાન બન્યું હતું। સીસીટીવી કેમેરા હોવા છતાં આ દૂષણ કેમ દૂર થતું નથી, ચર્ચાતો પ્રશ્ન। સિવિલ આરએમઓ કહે છે આ જવાબદારી તબીબ અધિક્ષકની પણ હોઈ શકે છે, ગાંધીનગરની પણ જવાબદારી હોઈ શકે છે। છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ ચર્ચામાં રહી છે, જેમાં અનેક પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાની વાતો પણ બહાર આવી છે। ત્યારે એબીજી ન્યૂઝ ચેનલે આજે રાજકોટ સિવિલના ઝનાના હોસ્પિટલમાં સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ઝનાના હોસ્પિટલમાં ચાલતા દેશી દારૂના હાટડા, દેહ વેપાર, લોહીની લેવેચ કરતી મહિલાઓની કરતૂતોનો પર્દાફાશ થયો। એબીજી ન્યૂઝ ચેનલને બાતમી મળી હતી કે અહીં કોઈ મિથુન રાશિવાળી મહિલા સિવિલના ઝનાના હોસ્પિટલના પ્રાંગણમાં બેસી રહી છે અને તે લોહી વેચવાનો ધંધો કરે છે, જેને કારણે આજે સવારથી જ એબીજી ન્યૂઝની ટીમ ચેકિંગમાં ગોઠવાઈ ગઈ હતી। બાદ આજે દેહ વેપાર કરતી મહિલાની કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો, જે જાહેરમાં મોટેથી ગાળો બોલવાનું શરૂ કરતા પોલીસ દોડી આવી હતી અને આ મહિલાની પૂછપરછ કરતા તેણીએ પ્રાંગણમાં સુલભ શૌચાલયમાં દેહ વેપાર થતો હોવાની હકીકતો જણાવી હતી। પણ આ મહિલા પોતે પણ આ દેહના વ્યાપારમાં સંડોવાયેલી છે, તેમજ બીજી બાજુ મિથુન રાશિવાળી મહિલા લોહી વેચવાનો ધંધો કરતી હોય, તેથી તેણી અંગે એવી હકીકતો જાણવા મળી હતી। સંડાસમાં લઈ ગઈ, ઓલી સંડાસમાં નીકળી અને 300 રૂપિયા દીધા, ઓલા પાસેથી 1000 લીધો, 700 ઈ ખાઈ ગઈ, ઓલી છોકરીને 300 મોકલી દીધી। એટલે મેં એટલું કીધું, મેં તું આ ધંધા કરમાં આયા રવા દા,
તારા દીકરા છે દાઈ છે તું મહેનત કરીને ખા તું હક મહેનતનું ખા ખરાબ નીતિનું ખામાં તો મને કે તારે તું મને કોણ કહેનાર મેં મારો એક માનો ફરજિયાત છે હું એક બિયાની માં સૌ કોકની તો આજે દીકરી કોકની દીકરી હશે એની માએ કોક હશે એની માએ એટલે નહીં આ જે બોલાવવામાં આવ્યું હતું કોણ હતું છોકરીને કોને બોલાવી એ કુલસમે બોલાવી એ ઓળખે છે મેં ખાલી આટલું જોયું મારી આંખે એટલે શું સંદર્ભ બાથરૂમમાં જઈને અંદર કેવું છે બાથરૂમમાં તો બાથરૂમ વાળાનો હાથ છે એમાં કંઈ ના એ ભૈયાને ગારું જાય છે એ ભૈયાને મારવા દોડે ભૈયો કહે છે હા ત્યારે તમારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એનું કે ત્રણ કર્યા તો ના નહોતા આવ્યા તા તો વહી ગયું કામ બતાવ્યું બરોબર અને કોણ કોણ આવ્યું હતું કેટલા જણા હતા 2 જણા હતા ને 2 છોકરીઓ પછી તમે જે હાલમાં અત્યારે સિક્યુરિટી સાથે ગારાગારી કરી એના વિશે શું છે? એના વિચાર મારો આ મતલબ તું અહીંયા એને બેહવા દેમાં એના એ બોલાવમાં તારી ડ્યુટી આવે તારા ફરજમાં આવે તું એને કહી હક કેમ તું એનાથી દબાઈને રસ મારું એ કહેવાનો પ્રશ્ન છે એમ નહીં એટલે તમારું કેવું એમ થાય છે કે સિક્યુરિટી અહીંયા એને બોલાવે છે હા એ જ બેહાડે તમે આવક છે હા શેની આવક છે? એના પૈસાની ફાકીને પાનની આવક છે કે જો કોઈ ગરીબ માણસને લોહી જોઈતું હોય તો આ મહિલા કોઈ બહારના વ્યક્તિની મદદ લઈ સિવિલની બ્લડ બેંકમાં લઈ જઈ જરૂરિયાતવાળી વ્યક્તિને લોહી પૂરું પાડી રૂપિયા 1000 પડાવે છે એટલું જ નહીં જો કોઈ દવાની જરૂરિયાત હોય તો આ મહિલા દવા લઈ આવી આપે છે તેના બદલામાં રૂપિયા 600 પડાવે છે આ સમગ્ર ઓપરેશનમાં ત્યાં બનાવવામાં આવેલું સુલભ શૌચાલય મુખ્ય આશ્રય સ્થાન બન્યું હતું કે જ્યાં કોઈ દેહ વેપાર માટે જો કોઈ ગ્રાહક આવે તો તેને આ સુલભ શૌચાલયમાં લઈ જવામાં આવે દેશી દારૂ ત્યાં પીવા જવાય જેવી હકીકતો જાણવા મળતી હતી પણ એક વાત ઉલ્લેખનીય છે કે આ પ્રાંગણમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે તો પછી આ દૂષણ કેમ દૂર નથી થતું તેવો પ્રશ્ન સિવિલ હોસ્પિટલના આરએમઓ પટેલને પૂછતા આરએમઓ પટેલે પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી હતી અને એવું જણાવ્યું હતું કે આ પ્રાંગણમાં જે પણ ગેરરીતિ થાય તે પોલીસને જોવાનું છે અને જવાબદારીની વાત કરું તો આ જવાબદારી સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષકની છે અને અથવા તો ગાંધીનગરની બને ત્યારબાદ સિક્યુરિટી સુપરવાઇઝરના જણાવ્યા અનુસાર તેઓએ સિવિલ તબીબ અધિક્ષકે વારંવાર પોલીસ કમિશનર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને લેખિત અરજીઓ પણ કરી છે પણ સમસ્યાનો ઉકેલ આવતો જ નથી હવે એ જોવાનું રહે છે કે શું સિવિલ હોસ્પિટલના તંત્રમાં સુધારો આવશે શું આ ગેરરીતિ થયેલી દુકાનો બંધ થશે કે પછી કેમ શું બનાવ બન્યું? એ બાઈ છે ને ખરાબ ધંધા એક નહીં બે બાઈ બે બરોબર અને દર્દીને મારીને પૈસા લે ને દર્દી પૈસા ન દે ને તો દર્દીને મારે ને ગારું બારું દે ને અમે નીકળીને અમે ના પાડીને ક્યાંય ન બેસતા એટલે અમારી ઉપર ઊંધા કેસ લખાવે કે મને મારે એને મારે ચોરી કરી લીધી ને આમ કરે એને અવારનવાર અમે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી હતી ના એને કીધું તો નહોતું અમે એને કીધું હતું કે તમે અહીંયા ધંધા ન કરો ને આ ગરીબ માણસોને મારીને પૈસા ન લ્યો તમે અમારા નામ આવે તો કે ના અમે તો બેસતું જ અહેવાલ એબીજી ન્યૂઝ ચેનલ ટીમ રાજકોટ લાંબા સમયથી ચાલતી તકરારનો અંત રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલના હાથે પતિ પત્નીના કરુણ મોત શહેરમાં લૂંટફાટ ધાડ મારામારીના બનાવો રોજિંદી ઘટના બની ગઈ છે તેવામાં વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર રાજકોટ હચમચી ગયું હતું જેમાં લાંબા સમયથી ચાલતી તકરારનો કરુણ અંત આવ્યો હતો રાજકોટ પોલીસ ખાતામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પતિ પત્નીને છરીના ઘા ઝીકી રહેનસી નાખ્યા બાદ પોતે પોતાની જ રીતે પોલીસ શરણે થઈ ગયો હતો જાણવા મળતી વિગત અનુસાર શહેરની ભાગોળે આવેલા જામનગર રોડ પર બજરંગવાડીમાં આવેલા પુનિતનગરમાં શેરી નંબર 4 માં રહેતા અને બી ડિવિઝન પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કમલેશ રમેશભાઈ મહેતાએ ગત સાંજે તેની બાજુમાં જ રહેતા અને આઈઓસીમાં ફરજ બજાવતા ભૂપતભાઈ તેરૈયા ઉંમર વર્ષ 50 તથા તેમના પત્ની ગુણવંતીબેન આ બંને દંપતીને આ પોલીસ કોન્સ્ટેબલે વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતા હતા અત્યારે પોતાના ઘર પાસે ખુરશી નાખીને ઘરના દરવાજા પાસે બેસવા મુદ્દે બોલાચાલી થતા ગુસ્સો આસમાને પહોંચી ગયેલા કમલેશ મહેતાએ પોતાના ઘરમાંથી છરી લાવી તેના ઉપરા છપરી ઘા ઝીકી દેતા ઘાયલ થયેલા ભૂપતભાઈ અને તેમના ધર્મપત્નીને ખાનગી હોસ્પિટલે લઈ જવાતા ભૂપતભાઈએ સારવાર મળે તે પહેલા જ દમ તોડી નાખ્યો હતો જ્યારે તેમના પત્ની ગુણવંતીબેનને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત નીપજ્યું હતું બાદ હત્યા કરી નાસી છૂટેલા કોન્સ્ટેબલે એસઓજીના પીઆઈ બસ્તિયા સમક્ષ સામેથી રજૂ થતા પોલીસે તેની ધરપકડ કરી બેવડી હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અહેવાલ સુરેશ પરમાર સાથે અભય શાહ, એબીજી સમાચાર રાજકોટ. બનાવમાં આજરોજ અમને જાણ થઈ કે જે બજરંગવાડી વિસ્તાર છે જે જામનગર રોડ ઉપર પુનિતનગર 2માં જે જૂની સત્યપ્રકાશ સ્કૂલ છે એની બાજુમાં કંઈક આપણે છરીના ઘા માર્યા છે પતિ પત્નીને
એ બનાવની જાણ થતાં અમે ત્યાં સત્વરે પહેલાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગયા અને પછી અહીં આવ્યા તો જાણ થઈ કે બંને જણા ડેથ થયેલા છે. દર્શક મિત્રો, સમાચાર વિગતવાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. આ જોયા પછી તો તમને જાણ થઈ જ ગઈ હશે કે આ નવી વસ્તુ બીજી કઈ નહીં પરંતુ એપલના આઈપોડ ટચનો આગવો એટલે કે 4th જનરેશન છે. ઊંડાઈમાં જતા પહેલા આપણે એનો જરા ઇતિહાસ જાણી લઈએ. એપલે એનો પહેલો જનરેશન સપ્ટેમ્બર 2007માં બહાર પાડ્યો, જેમાં સૌપ્રથમ આઈટચનો આકાર તેમજ તેમાં નવા અને અદ્ભુત ગુણો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ફર્સ્ટ જનરેશનમાં 8 GB તેમજ 32 GB ઉપલબ્ધ હતા અને એની બેટરી લાઈફ ફક્ત 22 કલાકની હતી. આ આઈટચમાં એક હોમ બટન છે તેમજ હોમ સ્ક્રીનમાં ઘણા બધા એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેમ કે મ્યુઝિક, વિડીયો, ફોટોઝ, આઈટ્યુન્સ, સફારી, યુટ્યુબ, મેલ, મેપ્સ વગેરે. આ તો હતો એપલનો ફર્સ્ટ જનરેશનનો આઈપોડ. ત્યારબાદ વિકસેલી ટેકનોલોજીનો ઉપયોગ કરી એપલે નવો આઈટચ બહાર પાડ્યો, જે સેકન્ડ જનરેશન આઈટચ તરીકે જાણીતો છે તો ફર્સ્ટ જનરેશન જેવો પણ થોડી ઘણી વધારે અદ્ભુત વસ્તુઓને ઉમેરીને આ સેકન્ડ જનરેશન આઈટચ બહાર પાડવામાં આવ્યો છે. સેકન્ડ જનરેશન સપ્ટેમ્બર 2006માં બહાર પાડેલો. ફર્સ્ટ જનરેશન આઈટચની સરખામણીમાં સેકન્ડ જનરેશન જરા પાતળો છે તેમજ નવી એપ્લિકેશન્સ જેમ કે એપ સ્ટોર અને જીનિયસને ઉમેરેલ છે. તે ઉપરાંત વોલ્યુમનું બટન તેમજ આંતરિક સ્પીકર ઉમેરેલ છે. આ જનરેશન 8 GB અને 32 GB માં ઉપલબ્ધ હતું, પરંતુ 64 GB ને પણ બહાર પાડેલું. આ આઈટચની બેટરી લાઈફના કલાકોમાં વધારો કરેલ છે, 22 ની જગ્યાએ 36 કલાક અને વિડીયો માટે 6 કલાક. આપણી આજુબાજુ આટલી આગવી ટેકનોલોજી ઉપલબ્ધ હોય અને માનવી કશું કરે નહીં એવું બને ખરું? માનવી એ એક ગૃહ પ્રાણી છે જે જપીને બેસે જ નહીં, કંઈ ને કંઈ શોધ્યા કરે. આમ સપ્ટેમ્બર 2009માં એપલે નવી આધુનિક 3rd જનરેશન બહાર પાડ્યું, જેમાં ઝડપી પ્રોસેસર છે તેમજ PSP અને Nintendo DS ને નીચું પાડવા આ વસ્તુને ગેમિંગ પ્લેટફોર્મ તરીકે માર્ક કરવામાં આવ્યું. હા, આ જનરેશનથી આઈટચમાં ગેમ રમાતી થઈ ગયેલી. બેટરી લાઈફમાં કંઈ વધારા નથી કર્યા અને ફર્સ્ટ સેકન્ડ જનરેશનની જેમ 3rd જનરેશન પણ 32 GB અને 64 GB માં ઉપલબ્ધ છે. આમ આ થર્ડ જનરેશનમાં વધારા કરી 4th જનરેશન બહાર પાડવામાં આવેલ છે. વિગતમાં આપને પછી વાત કરીએ. પહેલા એની કિંમત અને ઓફર્સ તો જોઈ લઈએ. 4th જનરેશનના 8 GB આઈટચની કિંમત $249 છે, 32 GB ની 319 છે અને 64 GB ની 429. તમને થતું હશે આટલી મોંઘી કિંમત કેમ છે? તો ચાલો તમારા મગજની શંકો દૂર કરી દઈએ. આગવી ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો ઉપયોગ કરી આ નવો આઈટચ બનાવેલ છે. આ આઈટચ બીજા બધા આઈટચની જેમ જ છે, જ્યાં તમે ટેપ કરી શકો, ફ્લિક કરી શકો અને પિંચ કરી શકો. આ આઈટચ રમતી રેસિંગ ગેમ્સને હકીકત છે એવું ફીલ કરાવે છે. તે ઉપરાંત તમે તમારા મિત્ર કે સંબંધીઓને જોઈ શકો છો, ભલે ને એ દુનિયામાં કશે પણ હોય. આ બધા કારણોના લીધે જ આ આઈટચ આશ્ચર્યજનક છે અને અદ્ભુત છે. દેખાવ અદ્ભુત હોઈ શકે,
આઈપોડ ટચને નવી ડિઝાઇનમાં રંગવામાં આવ્યો છે, પાતળો અને લાંબો, જેનાથી આઈપોડ ટચનો દેખાવ અદ્ભુત બને છે. તમને જાણ કરવા કે આ હકીકત છે, બસ ખાલી એક સ્પર્શની જરૂર છે. બીજા આઈટચની સરખામણીમાં આ આઈટચ 7.2 મિલીમીટર પાતળો છે. આગળની બાજુ કાચ અને પાછળની બાજુ હાથને આરામ અને સુવાળું પણ મળી શકે એટલે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરેલ છે. જરા એને ઓન કરો અને તમને જાણ થશે કે આઈટચનું નેત્ર દર્પણ પ્રદર્શન કેટલું અદ્ભુત છે. આમ કહી શકીએ કે આ આઈટચ સ્ટનિંગ ડિઝાઇન અને રેવોલ્યુશનરી ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. નેત્ર દર્પણ પ્રદર્શન, અ બ્લાસ્ટ ફ્રોમ ધ ફ્યુચર. આ આઈટચ પછી તમારી નજર ન હટવાના ઘણા બધા કારણો છે. ધારો કે 960 બાય 640 બેકલાઇટ LCD પ્રદર્શન, 326 પિક્સલ્સ પર ઇંચ, જે આઈટચને સૌથી સારી સ્ક્રીન અને હાઈએસ્ટ રેઝોલ્યુશન પૂરું પાડે છે. આ પિક્સલ્સને તમે જોઈ નથી શકતા, પરંતુ તમને તફાવત તો દેખાઈ જશે. બીજા બધા આઈટચ કરતા આ આઈટચ 4 ગુણા વધારે સારું નેત્ર દર્પણ પ્રદર્શન પ્રસ્તુત કરે છે. તેમજ આ આઈટચમાં LED બેકલાઇટિંગ પણ પ્રસ્તુત છે, જે પોતાની જાતે બ્રાઇટનેસમાં ઓછા વધારા કરે છે, જે ફોકસ કરવામાં મદદરૂપ બને છે. નેત્ર દર્પણ પ્રદર્શનની ઉપરાંત આ આઈટચમાં A4 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Apple A4, more power to you. A4 ચિપ પાછળ અંદરની બાજુ છે, જે તમને ફૂલ ફન મોજ મસ્તી પૂરી પાડે છે. A4 ચિપ એ એક રિમાર્કેબલી પાવરફુલ છે, જે આજ સુધી કોઈ મોબાઈલમાં પણ નથી વપરાય. A4 ચિપના લીધે આઈટચ સરળ જટિલ કામ કરવામાં મદદરૂપ બને છે, જેમ કે મલ્ટીટાસ્કિંગ, એડિટિંગ વિડીયોઝ, ફેસટાઈમ કોલિંગ વગેરે. તે ઉપરાંત આ ચિપ બેટરી લાઈફમાં વધારો કરે છે. વધારાની સાથે સાથે મોજ મસ્તી પણ પૂરી પાડે છે, કારણ કે ગેમ્સના મૂવમેન્ટ સરળતાથી થઈ શકે છે અને ગેમની ઝડપમાં પણ વધારો થાય છે. Generation is all about camera. હા, આ આઈટચમાં 2 કેમેરા ઉપલબ્ધ છે. એક કેમેરો આગળ અને બીજો કેમેરો પાછળ. 2 cameras, double fun. હવે કેમેરાની જરૂર નથી. આઈપોડમાં આવેલ કેમેરો સાદા કેમેરાની જેમ કામ કરી શકે છે. આઈપોડ તો તમારી સાથે જ રહેશે. કોઈ પણ ક્ષણને કેદ કરવા આ આઈટચ મદદરૂપ બને છે. બસ ખાલી પોઈન્ટ કરી શૂટ કરવાની જરૂર છે. HD ક્વોલિટીનો વિડીયો સરળતાથી લઈ શકાય છે. FaceTime હવે ફક્ત આઈપોડ ટચમાં ઉપલબ્ધ છે. ફક્ત હેલો કહેવાનું નહીં, પણ તમે હસી પણ શકો છો. તમારા સંબંધી કે મિત્ર સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી વાતો કરી શકો છો. ખાલી એક જ ક્લિકની વાર છે. આવી મોજ મસ્તી બીજી કશે જોવા નહીં મળે. આ એપ્લિકેશન તમને તમારા દૂર રહેતા સંબંધીઓને તમારી પાસે હોય એવું ફીલ કરાવે છે. આ એકદમ સરળ, ઝડપી અને મસ્તીથી ભરપૂર છે. ગેમ સેન્ટર. આ એપ્લિકેશન બાળકોને રમવા માટે છે, જ્યાં તેઓ એકબીજા સાથે મળીને રમી શકે. 1 કે 2 કરતા વધારે બાળકો એક સાથે ગેમ રમી શકે છે. ભલે ને તમે દુનિયાના બીજા ખૂણામાં હો, છતાં પણ તમે ગેમ સેન્ટરને વાપરી એવી રીતે રમી શકો કે જેમ તમે આજુબાજુમાં બેઠા હો. બાળકો માટે આ એક મનોરંજન મેળવવાની એપ્લિકેશન છે. 4th જનરેશનમાં ઉમેરવામાં આવી છે. આ એવી વસ્તુ છે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. નાનાથી લઈ મોટા વ્યક્તિઓ માટે આ આઈટચ કઈ ને કઈ બાબતમાં ઉપયોગી બને છે. નાના છોકરાઓના મગજને પ્રફુલ્લિત કરી દે છે. યુવાનોને સંગીત અને શાળાની બાબતોમાં ઉપયોગી બને છે, જેમ કે કેલ્ક્યુલેટર કે કોઈ ગણિત વિજ્ઞાનને લગતી એપ્લિકેશન દ્વારા ઉપયોગી બને છે. વૃદ્ધ માણસોને ટીવી શોઝ જોવામાં તેમજ કસરત કે હાલચાલ કરી તંદુરસ્ત રહેવામાં મદદરૂપ બને છે. તેમજ તેમને ઊભા થઈને બીજે કશે ન જવું પડે એટલે આઈટચ પરથી ન્યૂઝ પણ વાંચી શકાય છે. આ જ નહીં, પણ આ વસ્તુ ફોન તરીકે પણ કામ કરી શકે છે. આ આઈટચમાં માઇક્રોફોન છે, જે ફોનવાળી એપ્લિકેશન દ્વારા વાતો પણ કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત ડિરેક્શન બતાવવા GPS ટેકનોલોજી આ આઈટચમાં ઉપલબ્ધ છે. આમ આઈટચ મદદરૂપ બને છે. આઈપોડ ટચનું વેચાણ બીજા બધા આઈપોડ કરતા દોઢું છે. આઈપોડના વેચાણમાં આઈપોડ ટચનું વેચાણ 50% છે.
આઈપોડનું વેચાણ દર વર્ષે વધતું જ જાય છે. આ વર્ષની શરૂઆતમાં જ 1 કરોડ આઈપોડ ટચ વેચાઈ ગયા હતા. વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે બીજી સમાચારમાં. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તાર. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વકરતો રોગચાળો, ઝાડા-ઉલટીના વધુ કેસો. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યાં ઝાડા-ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. મચ્છરોનો ઉપદ્રવ ઓછો થતો જતો હોવાથી મલેરિયા ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો છે, પણ તડકાને કારણે ઝાડા-ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થયો હતો. પરિણામે જ્યાં જુઓ ત્યાં દર્દીઓ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, સ્વાઇન ફ્લુએ પણ માથું ઉચકતા તેના કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પાગડા સાથે અભિષા, આબીજી સમાચાર, રાજકોટ. રાજકોટમાં રામ ભગવાનનો જન્મોત્સવ ભવ્યાતિ ભવ્ય ઉજવાયો. પ્રાપ્ત વિગત મુજબ આજરોજ ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન રામના જન્મદિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો ભગવાન રામનો જન્મદિવસ રાજકોટમાં પણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો અને રેલી પણ યોજી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલીમાં અનેક ભક્તોએ ભાગ લીધો હતો અને રામોત્સવ માણ્યો હતો અને રઘુપતિ રાઘવ રાજારામના નારાઓથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા. અહેવાલ અભય શાહ સાથે સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી. રાજકોટના ઝનાના હોસ્પિટલમાં આઈબીજી ન્યૂઝ ચેનલનું સ્ટિંગ ઓપરેશન. દેહ વેપાર, લોહી વેચવાનો ધંધો કરતી મહિલાઓની કરતૂતોનો પર્દાફાશ કરતો આઈબીજી સમાચાર. લાંબા સમયથી ચાલતી તકરારનો કરવો અંજામ. આપતો પોલીસ કોન્સ્ટેબલ પતિ પત્નીને છરીના ઘા ઝીકી બેટરી નાખ્યા બાદ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ સામેથી પોલીસમાં સરેન્ડર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.